દેવરૂપી કાંટાને દૂર કરવા જીવનજી મહારાજે કેટલી ઝુંબેશ ચલાવી હશે તે સમજી શકાય તેમ છે. તેમની અથાગ મહેનતનું પરિણામ એ આપને ઉદા ભક્ત છે. આપણને સિંહ જેવા નીડર અને કોઈ ભોળવે તો ભોળવાઈ ન જવાય તેવી ઉત્કૃષ્ટ ભક્તિ અને જીવનનો રાહ આપેલ છે. ઉદાનો અર્થ જ ઉ એટલે જ્ઞાન અને દા એટલે આપનાર. આમ ઉદા એટલે ભક્તિ જ્ઞાન આપનાર માર્ગ. સદગુરુ જીવનજી મહારાજે આપણને જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ, ભક્તિ કરવાની રીત રસમ સાથે મેળ પાડીને આપ્યો છે. જુઓ આ ક્રાંતિકારી વિચારક 400 વર્ષ જૂની સૂઝબૂઝ. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સૌ સંતો ભક્તો ને સંધ્યા આરતીના રામ કબીર. રામ કબીર સંતો ભક્ત મિલનની શરૂઆત કરીએ છીએ. આજે અમે એક ઉદા ભક્તને ત્યાં છે. સ્નેહીજન નિજધામ ગયા, હરિશરણ થયા અને હરિશરણના નિમિત્તે 5મા વિશ્રામનું પારાયણ કર્યું. 5મો વિશ્રામ આપણે મોટાભાગના જે વિશ્રામ કરતા છે તે પહેલો ને બીજો કરતા હોય. આપણે પૂછીએ પણ ખરે કે 5મો કેમ? અધ્યરુજી મહારાજે પહેલા વિશ્રામથી માંડીને તો અંતિમ વિશ્રામ, પહેલું કીર્તન ગરવા ગણપતિનો રાસ, ત્યાંથી માંડીને હિંદોલા સુધી અધ્યરુજી મહારાજે આપણને ખૂબ જ સુંદર વિચાર આપ્યા છે. અને એ જે વિચારો આપ્યા છે એ આપણા જીવનની અંદર કંઈક સમન્વય લાવવા માટે આપવામાં આવેલા છે. કે આપણું જીવન ફક્ત ભૌતિકતાના પાટા ઉપર ના જતું રહે, કાં તો ફક્ત ભજન કીર્તનના પાટા ઉપર ન જતું રહે. એ બેની વચ્ચેનો એક મધ્યસ્થ રસ્તો છે, જે વચ્ચેનો રસ્તો છે, એ વચ્ચેના રસ્તા પર આપણે ચાલીએ એ આપણને અધ્યરુજીના કીર્તન બતાવે છે. હમણાં જે પસાવલાનું જે કીર્તન લીધું, પસાવલો એટલે કે આપણે ભગવાનની પાસે શું માગીએ, ભગવાનને આપણે શાની વિનંતી કરીએ, શું માગવું એમાં પણ વિવેક જોઈએ. અને શું માગવું એનો જે વિવેક છે એ આપણને પસાવલાના કીર્તનમાં જોવાનો મળે. અને ત્યાં આગળ આપણને અધ્યરુજી જે સમન્વયનો જે રસ્તો બતાડે છે એની અંદર કે છે, અમો મન વારો જીરે આપો જીરે વૈરાગ વિશ્વાસ, આપો જીરે વૈરાગ વિશ્વાસ, હરિહરિ આસ પૂરો ને મારા મન તની એ. અહીં આગળ આપણને એવું લાગે કે અધ્યરુજી કદાચ વૈરાગ માગે છે. ના, અહીંયા અધ્યરુજી બહુ સરસ તે કહે છે, આપો જીરે વૈરાગ અને વિશ્વાસ. મને તમે વૈરાગ આપો એટલે કે મને ભક્તિ આપો, પણ વિશ્વાસ પણ આપો કે હું મારા કુટુંબનું ગુજરાન પણ ચલાવી શકું. એક સમન્વયની વાત અહીંયા કરવામાં આવેલી છે અને એ વાત આપણને અહીંયા અધ્યરુજી બતાવે છે. સંતો, જે આપણે પુસ્તક અત્યારે લઈ રહ્યા છે તે પુસ્તક છે સિદ્ધાર્થ નામનું પુસ્તક. અને જે સિદ્ધાર્થ નામનું જે પુસ્તક છે એ પુસ્તકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ પુસ્તકની અંદર એક લેખકે એક નાયકને ચિત્ર્યો છે. અને જે નાયક છે એ નાયકને જીવનમાં કંઈક ખૂટતું એવું લાગે છે, હજુ એ તૃપ્ત નથી પામ્યો. અને એને શું કર્યું કે બ્રાહ્મણ પુત્ર હતો. એ બ્રાહ્મણના કુટુંબમાં એનો જન્મ થયો. બ્રાહ્મણના કુટુંબમાં એનો જન્મ થયો એ પ્રમાણે એને બ્રાહ્મણના બધા જ કર્મકાંડ શીખી લીધા, બધા વેદ શીખ્યા, ઉપનિષદ શીખ્યા, બધું શીખીને એમાં પારંગત થઈ ગયો. છતાં પણ એને પૂર્ણ સંતોષ થયો નહીં. પૂર્ણ સંતોષ ન થયો એટલે આ સિદ્ધાર્થ ગયો સાધુઓના ટોળાની અંદર, બાવો થયો. સાધુઓના ટોળા થયા એટલે સાધુઓના કપડાં પહેર્યા અને જંગલમાં ગયો. ત્યાં જઈને એને જાત જાતની વિદ્યાઓ શીખી લીધી. જે એનો જે ગરડામાં ગરડો સાધુ હતો એની પાસે પણ જે વિદ્યા હતી એ વિદ્યા પણ એને સુંદર ભાવથી શીખી લીધી. પણ ત્યાં પણ એને લાગ્યું કે આજે વર્ષોથી જે આ સાધુ થયો છે, વર્ષોથી જે બાવો થયો છે, એને પણ કંઈક સંતોષ થયો એવું લાગતું નથી. અને એને પોતાને પણ સંતોષ ન થયો. એટલે એ ત્યાંથી નીકળી આવ્યો. અને ત્યાંથી નીકળીને ત્યાં નીકળવામાં થોડી તકલીફ પડી, આપણે પહેલા એ જોયું છે. પણ એ તકલીફો પડી છતાં પણ એ નીકળી આવ્યો. મોટા ભાગે જ્યારે વૈરાગ્યમાં જતા રહો, સાધુ થાવ, ત્યારે પાછા આવવાનું બહુ મુશ્કેલ થતું હોય છે. એ વન વે સ્ટ્રીટ છે. પણ છતાં પણ એમાંથી આ સિદ્ધાર્થ આપણો જે નાયક છે એનામાં હિંમત છે. હજુ એની અંદર જે જ્ઞાનનો જે કંઈક પામવાનો જે અગ્નિ છે પ્રજ્વલિત રહ્યો છે. અને એના લીધે એ એમાં ભોળવાઈ નથી જતો અને પાછો આવે છે. અને પાછો આવીને પાછો બ્રાહ્મણ થવા નથી જતો, પણ એ આગળ જઈને બુદ્ધને મળે છે. આ જે સિદ્ધાર્થ નામ છે એ સિદ્ધાર્થ જુદું છે અને બુદ્ધ જુદા છે. સિદ્ધાર્થ આપણા નાયકનું નામ છે. પહેલા એનું બુદ્ધનું પૂર્વજન્મનું નામ સિદ્ધાર્થ હતું, પણ એ સિદ્ધાર્થની વાત નથી. હવે બુદ્ધને આવીને મળે છે. અને બુદ્ધને આવીને મળે છે ત્યાં આગળ પણ એ બુદ્ધની સાથે સંવાદ કરે છે.
અને બુદ્ધની એક જ વસ્તુ કહે છે કે તમે બોધિપણું પ્રાપ્ત કરેલું છે, તમે બુદ્ધ થયા છો, તમે બુદ્ધ પુરુષ છો, પણ તમે જે રસ્તે બુદ્ધ પુરુષ થયા છો તે રસ્તો તમે બીજા કોઈને બતાડી શકો નહીં. તમારો એ પોતાનો આગવો રસ્તો છે. તમે ઉપદેશ આપી શકો, પણ એ રસ્તો તમે કોઈને બતાવી શકો નહીં. એ રીતે એને બુદ્ધની સાથે સંવાદ કર્યો અને બુદ્ધને લાગ્યું કે હા, આ છોકરો છે ચતુર, છે હોશિયાર. એટલે એને એક સ્મિત આપીને એને કીધું કે સારું, તું તારા રસ્તે જા. અને એ પછી તે પોતાના રસ્તે આગળ જાય છે. અને ત્યાં આગળ જઈને ધીમે ધીમે કરતો એક કમલા નામની જે વેશ્યા છે, ગણિકા છે, એક રૂપસુંદરી છે, એ રૂપસુંદરીને મળે છે. અને રૂપસુંદરીને મળીને કહે છે કે હવે મારે પ્રેમ કરતા શીખવું છે. જુઓ કે એનો જે રસ્તો હતો, એ રસ્તો એને પહેલા કહી લીધો બ્રાહ્મણ પુત્ર હતો. બ્રાહ્મણ પુત્રમાંથી એ વૈરાગી થયો, સાધુ થયો. અને હવે એ વૈરાગી સાધુ થવામાંથી હવે એને ધીમે ધીમે કરતા સંસારમાં આવવું છે. અને સંસારમાં આવવાની અંદર એને કંઈક અડચણો નડતી એવું લાગે છે. આ રૂપસુંદરી એને કહે છે કે તારે મારી પાસે આવવું હશે તો મારે તો મોટી મોટી ગિફ્ટ જોઈશે, ભેટ જોઈશે, તારા સારા કપડાં જોઈશે. આ તો લગર વગર બાવા જેવો મારી સામે આવ્યો છે, એ તું નહીં ચાલે. મારે તું એક યોગ્ય પુરુષ તરીકે દેખાવો જોઈએ, સારા કપડાવાળો જોઈએ, અત્તર લગાડેલું જોઈએ, તું મારા માટે મોટી મોટી ભેટો લાવે, એવું બધું મારે જોઈશે. અને એ બધું હશે તો હું તારો સ્વીકાર કરીશ. કારણ કે જે રૂપસુંદરી હતી એને તો ફક્ત ભૌતિકતામાં જ રસ હતો, એને બીજા કશામાં રસ હતો નહીં. સિદ્ધાર્થને જે રસ હતો એ એક જીવનની અંદર એને બધું જોઈ લીધું કે ભાઈ બ્રાહ્મણ તરીકે જોઈ લીધું, સાધુ તરીકે જોઈ લીધું, પણ એને સંતોષ થયો નથી. તો કે ભલે હું આ પણ એક જોઈ લઉં કે સંસારમાં જેને પણ જોઈ લો કે સંસારમાં શું છે, એમ કરીને અહીંયા આવવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે પછીથી એ રૂપસુંદરી એને જે નગરનો મોટો વેપારી શેઠ હતો, એનું નામ હતું કામાસ્વામી, એ કામાસ્વામી એને મોકલે છે. અને જ્યારે મોકલે છે ત્યારે કહીને મોકલે છે કે તું કામાસ્વામીનો નોકર થઈને ના જતો, કામાસ્વામીની બરોબરનો થઈને જજે. કારણ કે મને નોકર થયેલો પુરુષ નહીં ગમે. તું એની બરોબરનો થઈને જજે તો તું મને ગમીશ. અને એની પાસે તું જઈને પૈસા કમા, સારા કપડાં પહેર અને પછીથી મારી પાસે આવજે. અને એટલે સિદ્ધાર્થનો હેતુ કામાસ્વામી પાસે જવાનો આ એક જ હતો કે પૈસા કમાવાય અને પૈસા કમાઈને આ રૂપસુંદરી પાસે જવાય. અને એને રૂપસુંદરીને કહ્યું કે તું મારી ગુરુ થઈશ, મારે પ્રેમના પદાર્થ પાઠ શીખવા છે, તું મારી ગુરુ થઈશ, એમ એને પૂછે છે. અને રૂપસુંદરી તૈયાર પણ થાય છે એના માટે. તો જે એક અહોભાવથી સિદ્ધાર્થ આ રૂપસુંદરીની પાસે જાય છે. અને પેલો કામાસ્વામી છે એ પણ આ રૂપસુંદરી પાસે જતો હતો. પણ જે કામાસ્વામી એની પાસે જતો હતો એ ફક્ત કામ, ઈચ્છાને સંતોષવા માટે જતો હતો. જ્યારે આ જે સિદ્ધાર્થ જે આવ્યો છે એને ઉત્સુકતા છે, કંઈક જાણવાની, કંઈક જિજ્ઞાસા છે, કંઈક એને પ્રાપ્ત કરવું છે, અને એટલા માટે એની પાસે જાય છે. બંને પુરુષો એક જ સ્ત્રી પાસે જાય છે, પણ બંને પુરુષો જુદા જુદા ભાવથી એ સ્ત્રી પાસે જતા હોય છે. તો એ જગ્યા ઉપર એક ચેપ્ટર ઉપર આપણે આવીને ઊભા છે અત્યારે. અને આ ચેપ્ટરની અંદર બે પુરુષો વચ્ચેનો સંવાદ છે, જે ચેપ્ટર આપણે હમણાં છે ચેપ્ટર નંબર 6. એ ચેપ્ટર નંબર 6 ની અંદર આ બે પુરુષો વચ્ચે સંવાદ છે, કામાસ્વામી અને સિદ્ધાર્થ. અને કામાસ્વામી સિદ્ધાર્થને પૂછે છે તને શું ખૂટી પડ્યું છે તો તું મારી પાસે આવે છે, તારી પાસે શું છે તો તું મને આપી શકીશ. કારણ કે આ તો બાવો થયેલો હતો, એની પાસે તો કશું હતું નહીં. તો એને કહ્યું મારી પાસે કોઈ સંપત્તિ નથી, પણ મારી પાસે જે છે ને હું તને આપી શકું. તો કે તારી પાસે શું છે? તો કે મારી પાસે ધીરજ છે, આઈ કેન વેઇટ, હું રાહ જોઈ શકું છું. કારણ કે જ્યારે સાધુ થયો ત્યારે રાહ જોતા શીખ્યો હતો. પછી કહે છે આઈ કેન ફાસ્ટ, એટલે કે હું ઉપવાસ કરી શકું છું, એટલે કે હું ભૂખ્યો રહી શકું છું. કોઈ મને ભૂખ થઈ છે ને હું તલપાપડ ના થઈ જાઉં, ભીખ ના માગી લઉં, હું ભૂખ્યો રહી શકું તેમ છું. તો એનો ખુલાસો આપે છે. પેલો કે ભૂખ્યો રહેવામાં શું નવાઈ કરવાની છે, એનાથી તને શું પ્રાપ્ત થાય? કારણ કે હું ભૂખ લાગે ને તો બધા રડે, તો હું ભૂખ લાગે ને એની સામે હસી શકું છું. એ રીતે એને જે કામાસ્વામીને જવાબ, પછી કામાસ્વામી બીજું તને શું આવડે છે? કારણ કે મને વિચારતા આવડે છે, હું વિચારી શકું છું. બીજું શું આવડે? કે મને લખતા આવડે છે, આઈ કેન રાઇટ. તો કે સારું, મને લખીને બતાડ. તો એને લખીને બતાડ્યું. અને પછી કામાસ્વામીને લાગ્યું કે છે છોકરો હોશિયાર, છે ચતુર, એને લખતા આવડે છે, વાંચતા આવડે છે, વિચારતા આવડે છે, કંઈક કરી શકશે મારા માટે. અને પછી એને કહે છે કે સારું, તો તું અહીંયા રોકા અને હું તને
મારા ધંધાની અંદર લઉં છું. અને પછી સાથે લોકો ધંધો કરે છે. હવે જુઓ કે ધંધો કરવામાં પણ બેવ જણનો અભિગમ એકદમ જુદો જુદો હતો. એક જણ ને ધંધો કરવો હતો શાના માટે કે એને પૈસા આવે તો પેલી રૂપસુંદરી પાસે જઈ શકે અને એની પાસેથી પ્રેમના પાઠ શીખી શકે. એકનો હેતુ એ હતો. અને પેલો જે બીજો છે ને એ તો ભોગી છે. અને જે ભોગી છે એની નજર શામાં છે? ફક્ત ને ફક્ત પૈસા ક્યાં વધારે બને એમાં. તો એક પ્રસંગ આમાં એવો થતો હોય છે કે એ પ્રસંગની અંદર કામાસ્વામી સિદ્ધાર્થને મોકલે છે કંઈક આઈ થિંક પેલા ચોખાના ખેતરનો કંઈક હાર્વેસ્ટ લેવા માટે કે વેપાર કરવા માટે. અને એની અંદર જ્યારે મોકલે છે ને તો સિદ્ધાર્થ ત્યાં પહોંચે છે તો શું થાય છે? ત્યાં જઈને પેલા ખેડૂતોને બધા તો કહે છે કે અમારી જે લણણી છે તો વેચાઈ ગઈ છે, એટલે હવે અમારે તારે સાથે અમારાથી ડીલ થાય નહીં, આપણાથી ધંધો થાય નહીં. તો સિદ્ધાર્થ કહે છે કઈ વાંધો નહીં, હું તો આવ્યો છું તમને લોકોને મળવા માટે. તો લોકોની વચ્ચે રોકાઈ ગયો, રોકાઈ ગયો, બધાને મળ્યો, બધાની સાથે આત્મીયતા કેળવી, એને સંબંધો બાંધ્યા અને એક અઠવાડિયા સુધી ત્યાં રહ્યો. એમાં કોઈ ધંધો થયો નથી, પણ એને લોકોની સાથે આત્મીયતા બાંધી લીધી. પાછો આવ્યો ને તો પેલો કામાસ્વામી ગુસ્સે થયો એની ઉપર. એક અઠવાડિયું તું બગાડીને આવ્યો, તે ડીલ કર્યું નથી, કોઈ જાતનો ધંધો કર્યો નથી, તું શું કરીને આવ્યો? તું ટાઈમ બગાડીને આવ્યો, શક્તિ બગાડીને આવ્યો અને એક પૈસો તું કમાયો નથી. ત્યારે સિદ્ધાર્થ જવાબ આપે છે કે હું જે મેળવીને આવ્યો છું ને તો સંતોષ મેળવીને આવ્યો છું, આત્મીયતા કેળવીને આવ્યો છું, લોકોને મળીને આવ્યો છું અને મારો જે ભાવ છે એ એમની સાથે જોડીને આવ્યો છું. તો એનાથી મને સંતોષ છે. ધંધામાં ખોટ જશે ને તો પણ મારે ચાલશે. હવે જે ભૌતિકતાવાળો વેપારી છે એને ધંધામાં ખોટ જાય તે ના ચાલે, પણ આ જેને આત્મીયતા આવી ગયેલી છે એવો વધી ગયેલો આ પુરુષ સિદ્ધાર્થ, એને ધંધામાં ખોટ જાય એની પણ ચિંતા નથી. એનું કારણ છે કે મુખ્ય હેતુ તો પૈસા કમાવાનો હતો જ નહીં. પૈસા ફક્ત એને કમાવા હતા આ રૂપસુંદરીની પાસે જઈને કંઈક પાઠ શીખવા માટે. અને એ જગ્યા પર આવીને આપણે ઊભા છે. ગયા ભક્ત મિલનમાં પ્રેમજીવન મહારાજે આપણને ખૂબ સુંદર ભાવથી સમજાવ્યું હતું કે દરેક મનુષ્યના જીવનમાં બે કડી હોય છે. એક છે એનો શરીર ભાવ, આપણું પોતાનું જે શરીર છે તે શરીર એટલે કે આપણી ભૌતિકતા, શરીરને જે જે વસ્તુઓ જોઈએ તે, પ્લસ આપણને જે સુખ સગવડો જોઈએ તે. એટલે જ્યારે શરીરને જોઈતી વસ્તુઓ જે હવા, પાણી, ખોરાક અને પછી આથી ગીતાબાઈ એક ઉમેરી આપ્યું હતું દવા, જેમ માણસ આગળ જેમ દવા જોઈએ એ કોમેન્ટ આવી હતી. તો એટલે કે ભાઈ આપણે શું જોઈએ કે હવા, પાણી, ખોરાક ને દવા એ આપણી જીવનની જરૂરિયાતો શરીર ચલાવવા માટે. એના ઉપરથી શું છે કે સગવડો થોડીક જોઈએ, તો કે આપણે આ ઘર જોઈએ, ઘરની અંદર થોડું રાચ રચેલું જોઈએ, પછી કાર જોઈએ, એ બધી વસ્તુઓ વધતી જ જાય. હવે જ્યારે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ હોય ત્યારે આપણી અંદર કયો ભાવ આવે? અધિકતમનો ભાવ આવે, થોડો અહંકાર આવે કે હા જો મારી પાસે મોટું મકાન, મારી પાસે આટલી ગાડી, એ થોડો અધિકતમનો ભાવ આવે. અને બીજી બાજુ જે સંત થઈ ગયો, જે બાવો થઈ ગયેલો છે, જેની પાસે કોઈ સંપત્તિ નથી, જે વૈરાગ્યમાં છે, એને શાનો ભાવ આવે? તો કે મારી પાસે આમાંનું કશું છે નહીં, એટલે એને ન્યૂનતમ ભાવ આવે. એકને લઘુત્તમ ભાવ આવે છે, ગુરુત્તમ ભાવ આવે છે, એકને લઘુત્તમ ભાવ આવે છે. અને આની અંદર વચ્ચે રહ્યું શું? તો કે બે ભાવમાં જે મનુષ્ય રહે એને કોઈ પણ પ્રકારનો સંતોષ થતો નથી. અને એની અંદર એક ત્રીજી કડી છે. આ બે કડી થઈ, એમાં જે ત્રીજી કડી છે એ ત્રીજી કડી આગળ આપણને પ્રેમજીવન મહારાજ સમજાવશે. તો પ્રેમજીવન મહારાજ આપ આવો અને આપણે આગળ ચલાવીએ. સર્વને રામ કબીર. સંતો આપણે ઘણા સમયથી હરમન હેન્સ લિખિત પુસ્તક સિદ્ધાર્થની વાત કરીએ છીએ અને સિદ્ધાર્થમાં આપણે એની યાત્રાની ટૂંકી વાર્તા નરેશભાઈ આપણને આપી દીધી. આપણે આગળ ચાલીએ. હું વાર્તાને પૂર્ણતા નથી કરતો. તો માનવ, સિદ્ધાર્થ એક માનવ છે અને માનવ હતો. તો માનવની યાત્રા કઈ હોઈ શકે? તો માનવની યાત્રામાં એ
ઈશ્વરના ભાવમાં હોય કે શરીરના ભાવમાં. જ્યારે ઈશ્વરના ભાવમાં તો સિદ્ધાર્થની યાત્રા પહેલા ઈશ્વરના ભાવમાં હતી અને ઈશ્વર ભાવમાં હતી ત્યારે વિરક્ત હતો. ભક્તિ આવે, ભક્તિમાંથી વિરક્તિ આવે, અને વિરક્તિમાંથી ન્યૂનતમ ભાવ આવે. માણસ ભક્તિ ભાવમાં આવે. ઈશ્વરને પામવું હોય તો ભક્તિ કરવી પડે. ભક્તિ પામવી છે તો વિરક્તિ આવે. વિરક્તિ એટલે વૈરાગ્ય નહીં, પણ વસ્તુ વિના ચલાવી લેવાની શક્તિ આવે, અથવા તો ઈચ્છા થાય એવી. એમાંથી આવે તો કે ઓછામાં ઓછી વસ્તુમાંથી ચાલે. માણસ કોઈક સાધુ થઈ જાય અથવા તો કોઈક સંસારમાં રહીને આ ભક્તિ કરતા હોય. સિદ્ધાર્થે આ બધું કરી ચૂક્યું. એ વૈરાગ્ય એને લીધું, સંસાર છોડીને સાધુ બન્યો, અને હવે એ ઈશ્વર ભાવમાંથી શરીર ભાવમાં આવ્યો છે. એની યાત્રા શરીર ભાવ તરફ વધી. અને એ બીજો પિલર પણ મેં સમજાવ્યો હતો કે શરીર ભાવમાં હોય ત્યારે શરીરને શું જોઈએ? સુવિધા જોઈએ. એ સુવિધાના ભાવમાં જેને સુવિધા હોય ત્યાં સાધન જોઈએ, અને સાધન જોઈએ તો ત્યાં અધિકતમ ભાવ આવે. વધારે ને વધારે, મોર એન્ડ મોર. અને જ્યાં આ વધારે ને વધારે નો ભાવ આવે ત્યાં અવ્યવસ્થા સર્જાય. તો એ અવ્યવસ્થા સર્જાય. તો આ બે પિલર આપણે જોયા હતા. સંતો, આજે મારી પાસે બોર્ડ નથી. આ જ્યારે મેં તમને સમજાવ્યું ત્યારે હું પુણ્યાત્મા હતો. આ પહેલી અમેરિકામાં મારી યાત્રા છે, અને આપણે આ ભક્ત મિલન અમેરિકામાં મારું પહેલું છે. અને અહીંયા બોર્ડ નથી, પણ હું તમને મોઢે સમજાવીશ. ફરી ક્યારેક સમય મળશે તો આપણે બોર્ડ પર જોઈશું. પણ એક બાજુ ઈશ્વર ભાવ, બીજી બાજુ શરીર ભાવ છે. હવે શરીર ભાવમાં આવો તો અવ્યવસ્થા છે. ઈશ્વર ભાવમાં પૂર્ણ તૃપ્તિ કે પૂર્ણ સંતોષ નથી. ત્રીજો પિલર છે બાકી રહી ગયો, અને મેં ગઈ વખતે તમને સમજાવ્યો નહોતો. ત્યારે આપણે સમય પૂરો થયો હતો અને આપણે યાત્રા પૂરી કરી હતી. તો ત્રીજો ભાવ, આ બેની વચ્ચે જોડતી ત્રીજી કઈક કડી છે જે ખૂટે છે. તો માનવની યાત્રામાં શું ખૂટ્યું? તો આપણે પહેલી વાર મેં તમને સમજાવ્યું હતું, બોર્ડ પર સમજાવ્યું હતું કે માનવ માત્ર સામાન્ય પશુ નથી. માનવ કેવળ પશુ નથી. માનવ કેવળ વંશ મૂલક નથી. એ એની વંશ વૃદ્ધિ કરનાર નથી, પણ માનવ એની વંશ વૃદ્ધિ સાથે એ જ્ઞાન મૂલક છે, એ બોધ મૂલક છે. અને બોધ મૂલક છે એટલે શરીરની અંદર કે બહાર, શરીર ઉપરાંત એ હુંના ભાવમાં છે, એ બોધના ભાવમાં છે. અને બોધના ભાવમાં છે, અને બોધના ભાવમાં હું આય, મારું અસ્તિત્વ. તો એ અસ્તિત્વના ભાવમાં છે, ને જે અસ્તિત્વ છે એ શરીરમાં જે રહેલું ચેતન તત્વ છે, એનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વના ભાવમાં છે. અને જ્યારે એ અસ્તિત્વના ભાવમાં આવે ત્યારે એ સ્વયંમાં વિશ્વાસ છે. એ સ્વયંને જાણવા માંગે છે, અને સ્વયંમાં છે તો એ સંબંધમાં વિશ્વાસપૂર્વક જીવવા માંગે છે. આ ત્રીજી યાત્રા સિદ્ધાર્થની હજુ શરૂ થઈ નથી, અને હજુ આગળ બીજા સ્ટેપ છે, પણ એ આપણે ક્રમશઃ જોઈશું. હું આજે બધા પૂરા નથી કરવાનો. કેમ? તો કે સિદ્ધાર્થની યાત્રા અત્યારે ઈશ્વર ભાવમાંથી નીકળી અને શરીર ભાવમાં આવી છે. હજુ ત્રીજો ભાવ તો એનો શરૂ થયો નથી. અત્યારે કામાસ્વામી પાસે છે. કામાસ્વામી એ માત્ર ને માત્ર શરીર ભાવમાં જીવે છે. એને ઈશ્વર ભાવ તો આવ્યો નથી. સિદ્ધાર્થ ને ઈશ્વર ભાવ એને જોઈ લીધો, અને ઈશ્વર ભાવમાં એને તૃપ્ત થયો નથી. તૃપ્ત થયો નહીં તો એ શરીર ભાવને માનવા માટે આવ્યો છે. અને એ શરીર ભાવને માનવા માટે એ પહેલા ગણિકા પાસે જાય છે, અને એમ કે છે કે મારે જીવન વિદ્યાના પાઠ શીખવા છે, કે માનવ સંસારમાં કેવી રીતે જીવી શકે.
અને એક સ્ત્રી પુરુષના સંબંધને એને જાણવા માટે એક વેશ્યા પાસે ગયો છે. કામાસ્વામી તો માત્ર સુખ ભોગવવા માટે કામ વાસનાને લઈને ગયો છે, જ્યારે સિદ્ધાર્થ શરીર ભાવને હવે એને જાણવો છે, એટલા માટે જાય છે. એ વેપારમાં જાય છે, કામાસ્વામી પાસે જાય છે, ત્યાં સુંદર સંવાદ પણ થાય છે. અને કામાસ્વામી સિદ્ધાર્થને એમ કહે છે કે તું સાધુ થયો, વાત બરોબર છે, પણ તું સાધુ થઈને પણ તારા શરીર માટે જતું રહ્યું. ના. છે ના કશું. ઓકે. તમે સાધુઓ પણ તમારા શરીરની પોષણની જરૂરિયાત માટે તમારે અમારી પાસે જ આવવું પડે છે, અમારા જેવા સંસારીઓ પાસે આવવું પડે છે. એટલે તમારો વૈરાગ્ય પૂર્ણ નથી, એમ એને ટોણા મારે છે. અને પછી એમ કે છે તું આવ, મારે ત્યાં નોકરી કર. સિદ્ધાર્થ ત્યાં રોકાય છે. ત્યાં સુધી આપણે વાર્તાને જોઈ હતી. સિદ્ધાર્થ ધીરે ધીરે એને ત્યાં બેસીને એ કામાસ્વામી શું કામ કરે છે એનું નિરીક્ષણ કરે છે. હમણાં જેમ નરેશભાઈ કહ્યું કે એ કામાસ્વામી અનાજનો વેપારી હતો, બહુ મોટો વેપારી હતો. અનાજ ખેડૂતો પાસેથી લેવાનું અને શહેરમાં લોકોને વેચવાનું. સિદ્ધાર્થ ખેડૂતોની સાથે સંબંધ બનાવતા શીખ્યો, વિશ્વાસ કેળવતા શીખ્યો. હવે એ સાધુ નથી રહ્યો, એ સંન્યાસી નથી, હવે એ સંસારી છે, સંસારમાં આવ્યો છે. એ સંબંધમાં કેવી રીતે જીવી શકાય તો એ સંબંધમાં વિશ્વાસપૂર્વક જીવવાના પાઠ બને છે. યાદ રાખવા, ત્રીજો પિલ્લર એનો જે શરૂ થયો છે કે એક સ્વયંમાં વિશ્વાસ. સૌથી પહેલા તો એ હવે સાધુમાંથી સંસારી બન્યો, ફરી પુનઃ સંસારમાં આવ્યો. અહીંયા યુટર્ન નથી, પણ આને યુટર્ન લીધો છે. અને યુટર્ન લીધો એ સંસારમાં આવ્યો, સ્વયંમાં વિશ્વાસ કેળવીને આવ્યો. જ્યારે સંસારમાં જીવવું હોય તો સૌથી મહત્વની બાબત છે કે સ્વયંમાં વિશ્વાસ. તો એ વિશ્વાસ સાથે કામાસ્વામી પાસે આવ્યો, એ જ વિશ્વાસ સાથે એ વેશ્યા પાસે પણ ગયો. આપણા જેવા ભદ્ર પુરુષો કે ભદ્ર લોકો ત્યાં જઈએ નહીં, આપણને શરમ આવે, અથવા તો આપણે એને હલકું ગણીએ છીએ, એ આપણું કામ નહીં, આપણાથી ના જવાય, લોકો શું વાતો કરશે. અને હું તો સાધુ હતો, સંન્યાસી હતો, મારાથી ત્યાં જવાય નહીં. તો સિદ્ધાર્થના મનમાં એવો કોઈ વિચાર નથી, આપણો નાયક એવો કશો વિચાર નથી કરતો, પણ એને સ્વયંમાં વિશ્વાસ પેદા કર્યો, સ્વયંમાં વિશ્વાસ ઉત્પન્ન થયો, એટલે એ સંસારમાં આવી શક્યો. એને પેલા જે કપડા પહેરતા, વેશ પહેરતા, એ બધું છોડી દીધું. અને વેશ્યા એને પાઠ ભણાવે છે કે જો, એ જમાનાની વાત છે, 1000 વર્ષ પહેલા, તો કે તારે માથામાં તેલ નાખવું, વાળ કાપવા પડશે, સારા કપડા પહેરવા પડશે, એનામાં અંતર એટલે કે સેન્ટ છાંટવું પડશે, સારા પગરખા જોઈશે. તો જીવતા રહેવાના સાધનો, હમણાં નરેશભાઈ જે કહ્યું કે ભાઈ જીવતા રહેવાના સાધનો કયા, તો કે રોટી, કપડા ઓર મકાન. જીવતા રહેવાના સાધનમાં રોટી, કપડા ઓર મકાન. આ ગીતાબાઈ ઉમેર દવા. હવે તો 50 વર્ષ પછી હું દવાની ડબ્બી ખિસ્સામાં લઈને જ ફરું છું. તો આટલા સાધનો છે, બીજા કોઈ સાધનો જીવતા રહેવાના માટેના નથી. બાકીના જે કઈ સાધનો છે એ ઉપભોક્તાના સાધનો છે. અને માણસ જ્યારે શરીર ભાવમાં આવે, અને શરીર ભાવમાં આવે ત્યારે એની પાસે જીવતા રહેવાના સાધનો કરતા ઉપભોક્તાના સાધનોનો વૈભવ વધે છે.
અને વૈભવ વધે એમાં સુવિધા, એ સુવિધામાં સુખને શોધે, સુવિધામાં એ સુખને શોધે. હવે સુવિધા હોય જોઈએ તો એના માટે સાધન જોઈએ, અને સાધન જોઈએ તો સાધન કેટલા જોઈએ? તો કે અધિક, વધારે ને વધારે. હું અમેરિકામાં આવ્યા પછી મેં જોયું કે અહીંયા અમેરિકામાં જેટલા માણસો છે એના કરતા ગાડીઓ વધારે છે. તો આ સાધન થયું. કેમ? તો કે સુવિધા. અમારે 2 જણ અમારે એકલાની નોકરી કરવા જવું હોય તો 5 સીટર ગાડી, આખા ફેમિલીને જવું હોય તો 7 સીટર એસયુવી ગાડી, સામાન લઈ જવો હોય, લાવવો હોય તો પેલી મોટી ટ્રક જોઈએ. તો ગણે ત્યાં માણસ ચલાવનારી એક, અને ગાડી કેટલી? તો કે અધિક. હું એક જગ્યાએ ગયો તો મેં ગાડીઓ બહાર ગણી તો 7-8 ગાડી પડી હતી. મેં કીધું તમે ત્યાં માણસો ગણવા આવ્યો કે ગાડીઓ લે? તમે ઘરમાં તો 3 જણ દેખાવ છો અને ગાડીઓ બહાર 8 પડી છે. તો આ અવ્યવસ્થા છે. તો સંસારમાં જ્યારે આપણે શરીરને માધ્યમ બનાવીને, પ્રમુખ બનાવીને જોઈએ ત્યારે ત્યાં અવ્યવસ્થા છે. અવ્યવસ્થા છે કારણ આપણી પાસે અધિકતમનો ભાવ છે, અને અધિકતમનો ભાવ છે ત્યાં સાધનની અવ્યવસ્થા છે. અને સિદ્ધાર્થ, આપણો નાયક, અત્યારે આ રસ્તા પર આવીને ઊભો છે. પહેલા એ ન્યૂનતમ ભાવમાં હતો, વિરક્તના ભાવમાં હતો. એ કહેતો તો હું ભૂખ્યો રહી શકું છું, હું ઉપવાસ કરી શકું છું, હું કવિતા લખી શકું છું, હું વિચારી શકું છું, ચિંતન કરી શકું છું. અને કામાસ્વામી એની મજાક ઉડાવતા કે આજે બધી વાત સાચી, પણ તારે જીવતા રહેવા માટે અમારા જેવા સંસારીઓ પાસે આવવું પડે છે. અને બોલી નથી શકતો. હવે સંસારમાં આવ્યો ત્યારે એને પણ અધિકતમનો ભાવ આવ્યો. આપણે આગલા પ્રકરણમાં હવે પ્રવેશ કરીશું ત્યારે આગલા પ્રકરણમાં આપણો નાયક અહીંયા કામાસ્વામી પાસેથી સંપૂર્ણ આ ધંધાની માહિતી પદ્ધતિ શીખીને પોતે વેપારી બની જાય છે. એ વેપાર કરશે, એ વેપાર કરતા શીખવા માંગે છે. એને પણ અધિક, હવે એને પણ સાધન જોઈએ છે, એને પણ સુવિધા જોઈએ છે, અને એ સુવિધા એ ઊભી કરવા માંગે છે. અને એટલે એ અહીંયા આવ્યો છે. લોકો સાથે સંબંધો કેળવી રહ્યો છે, વેપારની પદ્ધતિ શીખી રહ્યો છે, અને વેપારની પદ્ધતિ શીખીને અધિકતમ સાધન કેવી રીતે ઉત્પન્ન થઈ શકે એના પાઠ એ બની રહ્યો. તો આપણી કથા આ રીતે ક્રમશઃ આગળ વધતી રહી છે. આજે મારી પાસે બોર્ડ નથી એટલે કેટલાક મુદ્દા જો લખું તો વધારે સમજ પડશે, પણ ફરીથી આપણે આગળ જોઈશું. પણ ત્રીજો પિલર મેં તમને અડધો સમજાવ્યો. એ મહત્વનો પિલર છે ઈશ્વર અને શરીરની વચ્ચે અસ્તિત્વની યાત્રા છે. ઈશ્વર અને શરીરની વચ્ચે આ અસ્તિત્વની હું, મેં, બોધ, જ્ઞાન એની એક યાત્રા છે. અને આ યાત્રા એ સાચી દિશાની યાત્રા છે, સિદ્ધાર્થની યાત્રા. અત્યારે એક ઈશ્વરના ભાવમાંથી મટી અને શરીરના ભાવમાં છે, પણ સંપૂર્ણ શરીર ભાવમાં નથી. એની યાત્રા સંપૂર્ણ શરીર ભાવમાં નથી, પણ એ મય, હું, અસ્તિત્વને પણ સાથે લઈને ચાલે છે. તો સિદ્ધાર્થની યાત્રા અત્યારે આપણે બીજા 2 પિલર પર આપણે ક્રમશઃ ધીરે ધીરે જોતા જઈશું. એની યાત્રા 2 પિલર પર ચાલે છે. એનો ભાવ એ નથી કે એને ઈશ્વર યાત્રા છોડી દીધી છે. એને ઈશ્વર યાત્રા મુલતવી નથી રાખી, પણ એ જે યાત્રા પર નીકળ્યો છે એ યાત્રા ઉપર હવે એ શરીરની સાથે ત્રીજા પિલર ઉપર પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો.
તો એની આ યાત્રા છે અને આ યાત્રા આપણને આ પુસ્તકમાં ક્રમશઃ આગળ લઈ જવાની છે. તો આવતા ભક્ત મિલનમાં આપણે એ યાત્રાને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર, કબીર, રામ રામ કબીર, રામ કબીર. રામ કબીર.